ક્યાંય હેર એમને ખેંચાવો ના જોઈએ. તો એની માટે ઓલ ટાઈમ આ જે છે મારા હાથ આ રીતના પહેલા અંદર જશે અને પછી હું રાઉન્ડ રાઉન્ડ મસાજ આપીશ. બરોબર? પહેલા ધીરે ધીરે અને પછી વજન વધારતા જઈશું. આમાં હેર ઓઇલના મસાજ નથી લેવાનું. ખાસ યાદ રાખજો, આમાં રિલેક્સિંગ મસાજ જશે. એટલે ઓલ ટાઈમ આપણો હેન્ડ્સ અપ નહીં થાય અને એવા સ્ટેપ જશે. ક્લિયર? એટલે જે બી કરીએ છીએ એ રિલેક્સિંગ મસાજ જશે અને એમાં ફિંગરથી જ આપણે વજન આપવાનું છે. હવે આ જે અંદર જવા દઉં છું. વન બાય વન સૂઈ જાઓ. પહેલા મેં રાઉન્ડ રાઉન્ડ કર્યું. હવે ખાલી હું પોઈન્ટ પ્રેસ કરું છું. હરેક એરિયા કવર થવો જોઈએ. ખાલી અહીંયાથી લીધું, આ અહીંયા મારો હેન્ડ ચેન્જ થયો. સેમ અંગૂઠાથી જ પ્રેશર આપવાનું છે. પછી આવશે વન સાઈડ. બે ફિંગર લઈશું. નીચે જશે તો વજન નહીં આવે. ઉપરની સાઈડ આવશે એટલે વજન આવશે. નીચે જશે વજન નહીં આવે. આઉટ 3 to 4 ટાઈમ તમે કરી શકો છો, બટ સ્ટેપ બાય સ્ટેપ. ઓનલી 5 મિનિટ્સ આપણે મસાજ આપવાની છે. ફિંગરથી એ કર્યા પછી આ જે છે હેરને નોર્મલ આપણે પિનઅપ કરીશું. પિનઅપ કર્યા પછી શોલ્ડર છે અહીંયાથી પ્રેસ આટલા સુધી અગેન. હવે આનો યુઝ કરીશું કારણ કે અહીંયા ફિંગર આપીશું તો આપણા થાકી જઈશું, એટલે આનો